એક કે રેગણો રહેવા દેતો નહીં ફૂફડાય છે ને અમારે કોઈ રાખતો જ નહીં છે પાડું ખાલી કોઈ દાડો કોઈ રાખ્યું તારે કે શિવાજી એટલે શિયાળામાં રેગણા હારો રાખો તારે કે એટલે શિવાજી હું નહીં લઈ જતો રેગણા તમારા મૂચો જ લઈ જતો છું રાખો એટલે તમે તો ડાયરેક્ટ કોક એટલું કહો ને તરત મારો મૂકો છો એક રેગણું નહીં રાખ્યું બધે વેણીને લઈ જા રાખો શિવાજી તમે કહો અહીંયા શોગન કહું જો હું તમારે એકે ડોકે અડ્યો હોય તો તાર રેગણે ચઈ ગયો છે તો હવે મને શી ખબર કદાચ ગાજ પડે છે વળી ઓછો આવે રાજ પડે ઓછો રેગણા તો ઘણા આવે પણ રાખતા નહીં તમે અને ઓગળ્યો હા આ પપાયા પાછળ છોકરા બોલે લઈ જો તમે કહો અમારે કોઈ મરવા નહીં લઈ જાવ તમારા પપ્પાયા એટલે હંમેશા મરી જાવ મોચો કમો ઝેર રેડીને આલું છું તમે તો કાવતરું કરાવો છો તમારું વસ્તુ કોણ ખાય શિવાજી બધી વસ્તુની દવા થાય કોઈક વાજેલું હોય ને તો રૂજાઈ જાય પણ આ વેમની દવા ના થાય એટલું યાદ રાખજો આ તમારા મનમાં જે વેમ છે ને કાઢી નાખો પાછું હું ભૂવા કન જો તો ભૂવે મને કીધું હતું કે તમારા ઉપર કાવતરું કરાયેલું છે અને એ તારા તાળો કોઈ બીજું કાવતરું મારા ઉપર કરી જ નાખે તમે જેમ યુગ લાગે એમ તમે તો બીજું શું કહું તારા પપ્પા તું કઈ થાપ જો પાપમાં તો હેજો કરો ને શિવાજી પહેલી વાત તો જુઓ હું પાકમાં નતો અને તમે છે ને ગોડા છો અને ગોડા વાજી હું ફૂડો કૂટું એમ નહીં તમારા વાજી હું ગોડો છું ને તો કોઈક મને મૂર્ખો કે અને પપ્પાએ અમે લઈ જવાનું તમારા છોકરા બોલે કીધું તમારે બોલે તું કીધું હોય હું ગોડો નથી હું ડાયો છું પણ તમે એવા છો ઊંધા તમને તો હાથ જોડી ગયો હવે તો પાડોમાંથી તમે જો ને તો જ સારું છે શિવાજી એ આઈ ના એ વાત લેવી રીતે એટલે જ વાત આવી છે આ જમીન રાખવી જેવી જ નહીં મન તમે મને એમ કહેજો મારે તમને જવાબ શું આપવાનો સારો જવાબ આલું તોય તમને ઊંધો પડે કોઈ ખરાબ બોલું તો તમે મારું લેવું છે તો મારે કહેવાનું શું તમને વાત શું કરવાની મારે તમને તો પણ તમારું મોટું જ હું ના બોલાવું આ તે શું કીધું એમ કે પાડો મેં કે તમે તો નહીં ખોટો હે કેમ જમીન તમારે લેવી રીતે કોણીએ હોતી કશી જો બાપા કોણીએ હોતી કશી તો છે ને મારા ઘરે ના આવતો હવે વળીને પાપમાં તો હેડ જ રોકે કજીએ છે ને ઉપર હવે મારા હારા ભૂવા કરીને જોવરાવવું પડશે ચોકરે ઈ તુંજો જોશો એટલે આ ખુદી શું કરું કેમ પેલા શિવાજી નહીં રહ્યા હા હવે હું ખાલી ઘડી વાર ની ખેતર ઉભો રહ્યા મને શું કીધું કે તમે મારા રેગણા નહીં રેવાડ્યા રેગણા તો તાર ભૂંડરે ખાઈ જાય તમને નહીં ખબર અલ્યા રેગણાનું તો કોઈ કહેવાય ના કોઈ શાકભાજી કરવા વળી લઈ જાય પણ અને અહીંયાના મનમાંથી વેમ નહીં નીકળતી વેમીલા તો છે જ જો કીધું છોકરા બોલે પપ્પાએ લઈ જાઓ પાછા છે પછી કે તમારે મને બોલાવવાનો જ નહીં તમારે મારા ઘેર ના આવવાનું તમે પપ્પાએ એમ કરીને મને મહી ના ખવડાવો તમારી વાત છે હું કોઈ બી વસ્તુ લાવું ને આલો ને તો મારે આવો પાતો લઈ લે પણ એ વસ્તુ ફેંચી આલે હું હવે કોઈક અહીંયા દગો કરીને આલું હું તો કુણીઓથી હાથ જોડીને અહીંયા કીધું તમે ને તમારી બેન કીધું આવા નવા રહો ને તો જિંદગી પસ્તાવ એ તો વાત સાચી છે ને પણ બહુ વેમીલા છે એમાં એમાં મરી જવાના આટલી વેમ તો હારી ના તારે ના હારી યાર તારે વેમ તો ઊંડી ખાઈ છે મોણ ને અંદર ખાઈ જાય મોણ ઉઠેવ કહેવાય એક વેમ છે ને ઉઠેવ કહેવાય ઉઠેવ લાગે એટલે શું અંદર ખાય છે પાછું ખોખલો થઈ જાય એટલે તમે કોઈ બી પડતું થાય ઝાડ છે દરવાજો છે મેં તો કીધું જેમ કરે એમ હા હવે તા શું કરો હેડો મને ભેગા થયો હું કદી સમજાવું હા હા ખેતરે હતા જુદું સારું સારું શિવાજી ભારો કેમ તમે સુધતા નહીં કેમ શું કર્યું મેં અલ્યા વેમ આટલી હારી ના તારે મોણો તમારા પાક્ષી ખેતર પડ્યું છે આવે તો તમે એમ કહો કે મને કાવતરું કરવા આવે છે એવું ચાલે પારખુજી હું એને નહીં બોલાવતો ને તો એ ઉપરથી હેજ આવે ને હવે મને મૈયા ખાવો છે અલ્યા તમને હારા જોડીને આવે છે અત્યારે કોઈ પીડું બોલાવવા માંગતું જ નહીં મોણો પણ આ તમારા પાસે આવે છે કે તમે વેમ બીજી નીકળી જાય હાલ મને કમ્પ્લીટ હતો ને હીરો મને ફીટકણો ને એને મને બોલાવે ને હવે મને ઉધરો ચાલુ છે તરત જ એટલે કોઈનાથી કોઈ ના થાય તમે વેમ કાઢીઓ ખોરી હવે હરખુજી છે ને રાતુજી મને દોડો બોજે મને ફેર નહીં પડે હવે મારે કોઈ હારા ભૂવા કન જવું પડશે તમારા ભાલમાં કોઈ ભૂવો છે હારો હવે ભૂવો તો મારી કન છે તો હારો ભૂવો કહેજો મને એમ મને ગત્તું ફેર નહીં પડ્યો એને હું નહીં બોલાવતો તો મને ઉધરો ચાલુ છે તો એને હું બોલાવું છું થાય મારું તો કાચી કાયા છે અને ઠંડુનું વાતાવરણ હોય ને એટલે એવું થોડું ઘણું થવાનું છે પણ તમારી વેમ કાઢ્યું હોય ને તો વીએમ કરીને ભૂવો છે આપણે એનો વાત કરો શું નામ લીધું વીએમ હોય કેવો ભૂવો હે ભૂવો તો સારો વખણાય છે નકર રાતુજી મેં 5000 આલ્યા ને તો ફેર મન નહીં પડ્યો દોરડો બોચે તો આ તો તમે વેમ કરો છો એટલે નકર હું તો તમને ના જ પાડું છું કે વેમ કરવાની જ નહીં
હરખુજી હું ભૂવો ના લાવો તો હું મરી ગયો રોજ ના તો હવે અત્યારે આ તમારી વેમ બદલે થઈને જ હું ભૂવાનું કહું છું ને હું કોઈ ભૂવાનું કહેતો જ નહીં કે તમે ભૂવો લાવો. હું એના ઘરે નહીં જતો. તમે વિચારો તો હીરો ઉપરથી હોય આવે છે એને મને મારવા મથે છે ને તારે આવે ને કે એમને એમ કોઈ આવે ના એટલે હરખુજી. મેં તમને હાલે કહું છું, પહેલી વારે કીધું કે ઈ તમને હારા જોડીને આવે છે, તમારાથી બગાડવા નહીં આવતો, તમારાથી સંબંધ રાખવા બદલે આવે છે. તો એ ધણી શું કહેતો ખબર છે મન કે તમે માર પાડું થી હવે નેહરી ગયો અને જમી જુએ તારે મને કાઢવા બેઠો છે પાડું થી. એટલે એમ કોઈ ના કાંઠે વાત કરો છો. એટલે હરખુજી મન હીરા કીન જા. હારો હડો તો અહીંયાની વાત અને અહીંયા આપણે કહે કે તમે ચેમ ઓન કાઢવા માંગો છો એવું છે તો આપણે ફેન્સી વાડ કરાવશે પ્રિયા એટલે હા પછી તો તમારે માથાકૂટ નહીં થાય કે ના સારું તો હોદના તમારે ભૂવા લાવો છે ને હા હોદનો હું તમને વાત કરું અહીંયા ને આજ જો ફ્રી હોય ને હા તો એ આઈ કહેતા હોય તો લાવારા તમારી વેમ નીકળી જાય. આ તો મને વળી દયા ઉપર તમારા પર થોડી દયા આવે છે કે તમે વેમને મગ પટી જાઓ રા. હરખુજી બીજું કોઈ નહીં કાવતરું છે તાર હું આવો થાય જો ને કે મારું શરીર કેવો હતો આશીકોટ હતો હું પેલો. એ તો જે હોય એ આપણે એ તો ભુવન કે હા તમે જે છે નિદાન આલ જાય ફટ લાગે અને એટલા બધા પૈસા નહીં લે 5,000 પૈસા નહીં લે એને ગાડી ભાડું આલજો અને જે નિવેદ થતો એ લે. સારું તેમ આ કહેવા જ તમને આવ્યો સ્પેશિયલ. હા હો હા અને વેમ ના કરવાની. સારું નહીં કરો હા પેશું ચમ આટલી રાખી કેટલા વાગ્યા હા ઘણા નહીં વાગ્યા હજી 11 જ વાગ્યા છે. આ ચેતી રાખી દીધું પાવાનો ટાઈમ થઈ ગયો 11 વાગે પાવો છો વહેલી વહેલી પાવી પડે ને તાર એવું છે ત્રણ ટાઈમ પેશું પાવું છું ના પાવી જ પડે એ વાત સાચી છે. વહેલી પાવું બપોરે પાવું ને હોજની વડી હા અને હું આવ્યો છું તમને કહેવા શિવાજી ને ભૂવા આવે છે કે તમે આવશો પણ હજુ સુધી તમને ખબર તો છે જો અહીંયા ભૂવા આવે ને હું આવું ને તો અહીંયા હોય 100% નક્કી થઈ જાય તો એને કોઈ કરાવડાવી છે કે એટલે જ આવ્યા છે અને એ તો સીધે અમીલા તમને ખબર તો છે. એ તો મને ખબર છે હા પણ આ તો અહીંયા મને નહીં કીધું પણ હું તમને કહેવા આવ્યો છું ના 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 કદાચ તમે આવો ને તો અહીંયા આપણે કીધું કે કોઈને મનમાં કોઈ પાપ નહીં. એટલે મારી વાત ઓગળો હા. એટલે રૂબરૂ કદાચ કઈ મને કહે ને તો વસ્તુ અલગ છે હું આવું ઈ. એવું છે. પણ તમે કોણ હું આવું તો એ તો ખોટું પડે અહીંયા આવું ને મને એમ કે તમે જતા રહો થી તો મારી આબરૂ ના, એમ નહીં. તો હું હાર્યો એમ તો ના કે ના ના ખરું પણ તોય ના મજા આવે. પણ મનમાં શંકા ના થાય હા એમ કે હોય ને ભુવાને કોક ભણાયા છે. ભણાયા છે કે ઈ ભૂવા આયા ને માર્યા આયા ના કે અડકુજી ભેગા પીરોજી ભેગા ને ભૂવો ભેગા. ના એ તો વાત સાચી છે. હા અને વીએમ ભુવો આવે છે કેવો છે નામ એનું આમ તમે ઓપરેલું ને નોમ તો આપડે છે કે હજી રૂબરૂ જોયા નહીં હું હા. બધા કે છે કે હારો આપણે તો ભૂવાની ખાસ જરૂર પડતી છે ને હું તો તમને ના ના એ તો વાત ખબર સાચી છે. હા. આપણે તો ભુવન એટલું બધું આપડી નથી ચેવા મન ના આવે અમીલા તો ભુવનનું રખાય પણ એમ કે એટલું બધું ના રખાય. હા આ તો ઘણા બી હોય છે તારે. એમ કે કોઈક પાછી જે અડી ગયો ને તો આમ કે આ તો અડી ગયું. હવે તમને અત્યારે વહેલી જ વાત કરું હા. મને એક ભાઈ ભેગો છો હમ. એને કોઈ ઢોર બીમાર થયું છે કે હા. હજી મને કહે કે 2026 બેઠો ને હા. કે મારે ખૂબ ખરાબ બેઠો છે. મેં કીધું 2026 તારે શાનું ખરાબ બેઠું હા. એમાં બદલાવાનું શું છે એક તારીખ જ બદલાની છે ખાલી. બીજું કોઈ નહીં વિષ્ણુજી જ હશે. ઈયો શિવાજી જેવા વેમીલા જ છે. એ વિષ્ણુજી જ હતા હા. અત્યારમાં હવારમાં હું દૂધ આલવા જતો હતો ગામમાં હા. અને ગલ્લે ભેગા છે હતા હા. આજ મને કે મારે કે 2026 કે એવું ખરાબ બેઠું ને એ જ દાડા કે ઢોર બીમાર થવા માંડ્યા છે. એવું થોડું હોય એટલે કીધું 2026 તો કીધું ખાલી તારીખ જ બદલાની છે કે એમ નહીં. આખું સવી કોઈ એક તારીખ બદલે એક દાડો હેડે હાટે આખું સવી બદલાઈ ગયું 12 મહિનાનું. અને તમને એક બીજી વાત કરું કે આ પહેલી તારીખ હતી 26 ની હમ. એ જ દાડે મારે લોકાઈ જવાનું છે હમ. તો કોઈ હું આખું વર્ષ લોકાઈ દાદા કર્યું ના હા તારે એવું ના હોય જવાનું તો આવું જ પડે અને સુખ દુઃખ તો આવે એવું ના હોય કોઈ તારે તારે. હજી મેં એને સમજાયા મેં કીધું આ તો વર્ષ બદલવાનું છે ખાલી તારીખ જ બદલવાની છે હા. આપડે તો વાસ્તવમાં છે ઓરિજિનલ વર્ષ છે ને એ તો દિવાળીના બેસતા વારનો બીજો દાડો હોય ને એ દાડેથી જ ચાલુ થાય. એ આપણો બેઠો વરસ સાચું. હા આ તો અંગ્રેજોનો તહેવાર હા. થયો આપણો છે. આપણો જે તહેવાર છે. હા તારે હારોડો તો તમને કહે ને તો હું સમાચાર આલ્યું તમે આવી જાઓ. જો હું તમારે કીધે આવું તો સારું ના લાગે હા. કદાચ શિવાજી મન કેમ તો અલગ વસ્તુ છે. એ તો વાત સાચી છે. હા અહીંયા કીધું તમારા આવરાયા ના હા. અને અમને તમારે ઘેર હોત તો મારે તમને કોઈ કહેવાની જરૂર નથી હું વગર કીધે આવો તો ઈ કહે ને તો જ આવરાય. અહીંયા મન કીધે ના આવે. ના આવરાય લે આ રોડ સારું. ગેડુજી આટલા દાડા કોઈ ઢાજ પડી જ નહીં. હવે ઠંડી દાબીને પડે છે કે હવે સીઝન હારી પાકશે. 2-3 દાડાથી પડે છે ઠંડી. પણ આવ શિવાજી. આવરા- હા મારા ભૂવા આવે છે તમે આવજો. પણ મારું શું કામ છે તમારે ભૂવા આવતા હોય ને? એટલે ચા પાણી કરાવો કે તમે હોય તો એમ કે એટલે ચા પોણી કરાવવા હું ભણેલો છું. ચા પાણી કરાવવા ભણેલા નહીં પણ ટેકો એવો ના કરો પાડી છે. ટેકો કરવા તો આવશે હવે. હું એક આવો છું કે એટલે ગેડુજી તમે આવજો પાછા. સારું. હો
ગેડુજી બેહદાર હું ઘરે છું મારે હા. આવવું પડશે કે એટલે આ મારો બનાસકોઠો